કેવડો મોટો ઓહો એ કેવો ઝીંગો ગાઈસ કાઢો કાઢો આ 100-150 ગ્રામ વાળો છે આ 200 છે ઓહો એ કેમ છે ફેમિલી ગાઈસ મેકલાવું મારા વાલા કે દુનો આજ ટીટમ જોયો આપણે વાહ લે કેમ થાય એમ મિત્રો જુઓ તમે ખાલી આ ફૂલડું તમે જુઓ મિત્રો કેમ છે ખતરનાક છે ને હે મિત્રો ગાઈસ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહો અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ને જેવા તેવા મોટા ધોઈને ઊભા થઈને ભાગે ડાયરેક્ટ દરિયા એનું કારણ છે કે રાતમાં અમે ભાઈ જાળ બાંધ્યા તમે એક વખત વિડીયોમાં જોયું છે તો હવે અત્યારમાં અમારે છે ને ઊભું થઈને જવાનું હતું વહેલા 5:30 તો વહેલા મતલબમાં 6:30 જઈ બોલો 5:30 જવાનું તેની બદલે 6:30 જઈ વિશ્વાનો હતો જોઈ લેવાની છૂટી હું કેવું છોકરો હે બરાબર ને હા યા વિશે ભાઈ જાગતા રાત ના કે તે એમને રહી ગયા બાકી અમારે વિડીયો બનાવવાનો હતો મસ્ત મારી મસ્ત હું શાક આવે હું નહીં તમને ખાસ કરીને જોવા મળશે તો ટેટમ બીટમ ચાળ બાંધેલા ને આપણે ઘણા બધા તો ચાલો જઈએ ડાયરેક્ટ દરિયામાં ભાઈ ધનજી થોડે રાખ તને ધનજી છે આ બાજુ બે છે હું શું હાસું શાક પકડવાનું છે આજમાં મજાક નથી સિરિયસલી ઝાડ બાંધેલા હતા પાણી દરિયો ભરાઈને ખાલી થઈ ગયો હે મસ્તીનો તો ચાલો જઈએ હવે જોઈએ તો ફેમિલી આગળ છે ને જો જાય જાને તો જાય આવી રીતના છે ને સીન આપણે ઉતાર્યા હોય કે તો શું થાય ખબર છે મજા આવે પણ સંગીત મેકવું પડે પણ એની બદલે આપણે બોલીએ મોડું થઈ ગયું વેલજી દરિયામાં હતા કે તો એને કદાચ ને ઝાડ જોવાનું શરૂ કરી દીધું છે પણ જે હોય તમને જઈ દેખાડી ખાસ કરીને મજા આવી છે એટલે ડાયરેક્ટ આપણને ઝીંગો જોવા મળી ગયો હે બાકી એક અહીંયા છે અને એક અહીંયા છે જોવા આવા બે મસ્ત ઝીંગા આવી જાય પણ આ ઝીંગા છે ને વેલજી રે ઓલા પહેલા દાડો જે બાંધે ને એમાં કાઢીને લેતા આવ્યા હતા અહીં મેકા થઈ જઈએ એક તો ઓલો પણ કોવડો અહીંયા તાસ વાહ આમ છે મોટો એમ કહે છે થેલી લાવો ગાઈસ અને આમાં શાક ઘણું બધું વેલજી કાઢી લીધું તો જાય છે હવે લે ડોસી આવી છે મિત્ર દાળમાં તો જો આવું લે શું છે બોલો કાગડા આવી જાય દાળમાં મોરપીસ વાળો આ વીડી જશે મોરપીસ જ ન્યાનું દેવું ખાઈ ગયું ઉંદેડા ખાઈ જલા દરિયામાં ઉંદેડા પડી જશે જોવા એટલે એ પેલા આની પાસે જોવા જાવ ઓય વ્યવસ્થિત જોઈ તો સારું પડશે બરાબર ભાઈ બાકી તો અમે છે ને ભાઈ બાંધ્યા હાજર દુનિયા પણ શાક હજી આપણે અડધા દાળમાં લઈ મતલબમાં જોવાઈ ગયું અડધા દાળ બાકી છે એની જેમ છે કા એટલે આ બાજુ કઈ ન આવ્યું એટલે લા હે હરખાઈ જો નહીં લા હરખાઈ જો ફરે કરી ધોડો લો જો કંઈક છે તો કરું કાઢો ડૂસો કાઢો આ તણું ઘૂસવાઈ ગયું ભલે તે એનું કારણ કે નહીં આમાં ઘૂસવાઈ જાય ને પછી આવી લીધેલું છે કઈ જગ્યા કહીશ કઈ ધંધી સારું જમાય તું સાલા ફેમિલી તો છે ને તમને મોટો ઝીંગો છે ને ઓલપા વેલજીભાઈ કીધું ઓલપા મોટો ઝીંગો છે 100-200 ગ્રામ એમ તો ધનજીએ તમને કીધી દીધું તો 100-200 ગ્રામનો ઝીંગો આપણે જોઈ અને તમને દેખાડીએ શું કેવું ફેમિલી તમારું બધાયનું એ ટીડી ઓય કઈ ઓ સેલામ સેલું ખાલી તો આ બધું કરવું પડી એમ તો ખાલી થાય તો દુનિયાનું ખાલી થયેલા ઓય બાપા એ મોટો ઝીંગો છે હાસું જો અરે વાહ જુઓ ફેમિલી ને તારીખે બોલો ભાઈ કાઢો તને તો તને હાથમાં કાંટા વગર દે ભાઈ મિત્રો કઈ છે એની વા શું છે બે ટોટરા કાઢ લો બે થી તો ફેમિલી આ ઝીંગો કેમ કાઢવો એ તમને ખાસ દેખાડી દો બીજું તો હું અમારી પાસે કઈ રસ્તો નથી એટલે ઓલા પણ શું છે બોરો ખેંચે તો કહેલો નહીં તો હલ્લે કેમ કહેલો ને ખેંચતો ને નકર પાવ લે તો હલતું હું કેમ નહીં તમે અહીં જો હું જોયું કંઈક વહી ગયું કેમ લાગ્યું પહેલે હશે પણ નાની ને હશે ખરી આ તો ડેન્જર થઈ ગયેલું છે હારી પેટલું હલવાનું હવે ફાડીને કાઢશે તેવા થાય એવું લાગે મને કેમ લાગે ફાડો નહીં
તો હા. તો પેલા ઉખળો થોડુંક આમ જો આમ તાણો આ ટાટિયા મળીને બધું થોડું થોડું કાઢ ભાઈ બાપા કઈ થાય ટાટિયો ફૂટી જમ જોવો તો આમ જોવો તો ખરા લાલ લાલ ચમકી કરી દીધી ટાટિયાને બહુ ધાર છે ભાઈ અને આવી રીતના ઝીંગા આવ્યા છે અમારે આમાં નહીં ખાઈએ કે હાવ નાના નહીં એકલા તો મોટો થઈ મિસ્તર ભાઈ એ બાપા તો કડવા મીડ્યા તો આ કઈ નાનો નથી આ એવલા એને હરખો આડો કરો તેલા દેખાય એમ હા જો કવડો મોટો ઓહો એ કેવો ઝીંગો ગાઈસ કાઢો કાઢો આ 150 ગ્રામ વાળો છે આ 200 છે 250 ગ્રામ નથી દેલા કે ન થાય થીરા 50 ગ્રામ હા ટેની બોય ઓલા પણ જાઓ ઠેલી વાળા ભાઈ ના જાઓ અને ફેમિલી અમારે છે ને ઝાડનું કંઈક ઓલા ઓલકા ઝાડ બાંધ્યા ને ઠેઠ આમ જો અહીંયા ભોળાનાથનું મંદિર છે દર્શન કરી લો બધા ભાઈ મને કોઈ કહેતા નહીં કાંઈ કીધું ને એમ જો જય ભોળાનાથ બાકી એ બધું ઝાડ છે ને એને અમારે શું કરવાનું છે નાલી છોડીને આ સાઈડ લઈ લેવાના હે તો હવે અમે દોરી બોરી કાંઈ લાવ્યા નથી એમને ખાલી ખાલી કોરે કોરીને આવ્યા ઠેલી લઈને તો આનંદભાઈને ફોન કરીએ તો એ બાટલો લેતા આવે પાણીનો દોરી લેતા આવે અને દાળની ઠેલી પણ લેતા આવે શું કેવું છે તમારે હે તો તારે બાંધી તો હા શાક પાછું ડબલ આવે ને અને ઓલા કાદી ઉપર છે ને એ અમે ખોલી લઈ અને ભોલુભાઈ લગભગ ફાડવાની દે દાળને એટલે કે ફાડશે જ નહીં એમને કાઢી લે રિવેશમાં જેમ 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 ઝીંગો ગળ્યો હોય ને એમ એમ કાઢવાનું શરૂ કરેલો છે એટલે નીકળી જાય એવું લાગે છે નિરાયતે કાઢવાનું બાકી અમે હોય કે તો અમે તો ફાડીને જ કાઢીએ કા ફેમિલી શું કેવું તમારું તો ચાલો થોડુંક કાઢીએ ને તેવા તમને દેખાડું તો ફેમિલી ઝીંગો છે ને તરહાર ઝાડને તોડ્યા વગરનું અને ફાડ્યા વગરનું ઝીંગો કાઢવામાં આવી ગયો છે ભાઈ ઘણી બધી મહેનત કરી ઓય એ કાઢ લે ભોલામાં એમનું તો તમારી નો નીકળો તો આવજો મિત્રો જો ફેમિલી તો કંઈક આવી રીતનો ઝીંગો કાઢે છે બા મૂકજો લો બેકવા દાળ બાંધે છે ને બિચારો ભલે મીરા તો પા એ વાત હાસી ઓ ફેમિલી આમ જો વાહ ઓહ એ કેમ છે ફેમિલી આ ગાઈસ મેકલાવું મારા વાલા કે દુનો આજ ટીટમ જોયો આપણે અરમાન થોડા ખુશ થઈ ગયા અને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું મારું કેમ ખબર કે દુનો ઝીંગો નહોતો જોયો આજમાં જોયો આ સીતો અને આ આમ 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 છે ને આમ સીતો થાય પણ ઉપર હતો કે મેં કીધું આમ સીતો તો હવે સીતો છો આ સીતો થઈ ગયો કાયલા એ છે ને જો આ સીતો અને એલા આ ઊંધો ઓય બાપા કાંટા વગર કાંટા વાગી સમજી નાખી દે ફાડ કરી તો હાથ ખોટી હાથની વાત લગાડી દે જો મિત્રો સોટી ગયો હા અડવો હા હશે 200-300 ગ્રામ હશે 300 ગ્રામની આસપાસ નહીં પણ 300 હશે કે તો પણ બાકી વેકું કાઢે છે પણ બોલું ભાઈ એને તો તોડીને કાઢ લાખો ભાઈ હવે હે નકર એ ગેદી નીકળી જાય કાઢો તોડીને હાલો અને સને ફેમિલી અમે ઓલી બાજુ જઈએ અને એ બાજુ તમને દેખાડીએ મેં કે પછી ઝાડ છે ને સોટો દરિયો ખાલી થઈ જાય કે તો ઝાડ અમારે ફેરવવાના છે એટલે કે અહીંયા નહીં ઓલી પાસે ને બાંધેલા એ કંઈક જોઈએ આડાવાળા કંઈક કરીએ અને શાક થોડુંક આવે ને એવું કરીએ તો ચાલો જોઈએ શું થાય ખબર નહીં વિડીયમ દેખાડશું બધા ત્રણ ઝીંગા આવી ગયા ટોટરા આવ્યા વેખા આવ્યા આનંદભાઈ અમારે છે ને ફેમિલી ત્રણ ઓલું ઠેલી લઈને આવી જશે તો અમારા ફટાફટ આ પહેલાં બાંધર હતા ને એ સોળ લેવાના છે હવે અને આ ઝાડ છોડીને પછી વ્યવસ્થિત જગ્યાએ ને બાંધવાનું છે કેમ કે આમ જો કાદામાં બધે ભરાણા અને ફાટવા માંડ્યા તમને દેખાડું ફાટી ગયેલું મિત્રો તમને એમ થાય ખોટું બોલે આ જો બે અહીં ભેગું કરતા હોય છે આમ જુઓ અહીંલી ફાડ શરૂ છું અહીંલી ઢૂમ કવિડો મોટો ફાડ આમાં તો ઝાડ જ નથી આમ જુઓ આમાં તો ઝાડ જ નહીં યાર કેમ કે એટલી ફાટી અહીંયા છે પાછું ઘણું બધું ફાટી ગયું છે અને ફાટતા પણ જતા હોય તો આપણે અહીં લીસોડીને દરિયો વિચારમાં ખાલી છો કે તો ઓલા પણ હવાળામાં વ્યવસ્થિત બાંધી દઈએ કે તો ફાટે નહીં તૂટે નહીં અને કંઈક એને નીકળતો એને નીકળતો નહીં એ હાજર છે ને ફેમિલી અહીંયા અમે સોટીઓ બાંધતાની ડોહીમાં પરવાઈ જાવ કે ડોહી અંદર હલવાઈ ગયેલી છે અને એમાં પાછો સોટીઓ હલવા ભેગું શું જો અહીંયા તે નીકળતો જ નહીં કોઈ વાતે પણ કાંઈ નહીં હલો તો ફટાફટ એ આનંદભાઈ ફાડો ને ઓલું કાઢજો ઓલા ઓકે મમ્મી બે સોડતા રહી છે તો નહીં
અને ખાય ભેગા કરી લીધી પછી ખાય બાંધી પાઉ તમને મોર 16 લાખ આટલો થઈ ને મસ્ત દાદા આનંદભાઈ પકડા દાદા ભોલા મામા પાસે ભોલાભાઈ ફેમિલી છે ને ઝાડ છોડવાનું શરૂ છે બધા નોખા કામે સડી ગયા તેવા ભેગું થઈ રહી નકર હજી દરિયો પાછો હાવ હાસ જવાળ નથી એવો હજી ખોટો જવાળ છે આમ હાસો આવી જાય પણ આમ ખોટો છે અને ઝાડ છોડે હું છે ને ભોળાનાથ તમને પાછા ફ્રી વાર દર્શન કરાવી દઉં આઈસર અત્યારમાં આવી ગયું બોલો ઘણા બધા માણસ છે અને જય ભોળાનાથ શ્રાવણ મહિનો છે એટલે માણસ આવતા હોય બાકી તો આપણે ઝાડ છોડવાનું શરૂ છે એટલે લાલ કલરનું મેઢું આવી ગયું બોલો ધનજીભાઈ કાઢે તો લીંબુ તોડી લીધું અને કરડાવતું નહીં લા અરે વાહ બે લીંગા તોડી લેખાય બસ હવે કાઢવું ભાઈ એક બાજુથી ટાટિયા તોડી લાગે કોણ તોડી લાગે કે નહોતા તી આ બધું છે આ બધું નહીં આ બધું એક જ તૂટ્યો મેં તો ઓકે કાઢો ભાઈ ચાલો તો ફેમિલી અહીંયા છે ને બધા ઝાડ બાંધવાનું શરૂ કરી દીધું કઈ સમજો લેનમાં બેઠા કે ઝાડ બાંધી ખબર નહીં પડતી એ શું કરો તમે બધા દાળ બાંધી ચોટિયા ઓકે ઓ માય ગોડ ગાઈસ જો તમે પિસકાવી લાગે ભાઈ ફૂલ હાલે ને જામ જમારી અરે વાહ કેટલી ભીડ ફેમિલી ગાઈસ વાહ લે કેમ થાય એમ મિત્રો બીક લાગે ને એમ થાય ને આપણે કેટલાય સમયથી આજમાં મસબો જોયો ગાઈસ દિલ મસબો જોઈને ખુશ થઈ ગયું થોડું મજા આવી ઓ ભાઈ લોટ કેટલા ભાગે જો હાથ ઊંચા કરે તો એ હાથ ઊંચા કરજો ઓહો એ બે પીણા તો જો લોટ દૂર છે પાછો તમને દેખાડું એટલે તમે શું કરો હું વિડીયો ઉતારું મિત્રો ડૂમ ફેમિલી મસબો તો છે ને અહીંયા લગન આવ્યો ને હવે છે ને ઓલી બાજુ ભાગ્યો આય જો જાય આવતો નહીં અહીંયા હાવ કાંઠે આવતો અત્યારે તો તાઈ તાઈ બોલો લ્યો ફેમિલી આવડા છે ને હજી ઝાડ બાંધે હજી ઝાડ બાંધે શું કેવા ઝાડ બાંધે ખબર છે અમે છે ને આ ઝીંગા ભાળી ગયા કે એટલે યાર ઝાડ બાંધવાનું શરૂ કરી દીધું બધાય બાંધી દેવાના હે પ્લાન બાકી આ ઝીંગો તે હાવ નાનો નથી મારો હાથ જોઈને તમને અંદાજ લાગતો છે હાવ નાની ટીટી આવે ને એની કરતાં મોટો છે અને આ તો પાછો ઘણો બધો મોટો છે કેમ કે 100 ગ્રામનો તો હશે જ તે આવી હતી તો 200 થી 300 ગ્રામનો હશે આ મોટો એવી બેઝ મોટો ટાંડર જુઓ તમે આવી રીતના કાંઈક ઝીંગા છે મિત્રો બાકી તો આવા ઝીંગા હોય અને પછી ભાઈ ખાવાની આવે મજા છે ને ફેમિલી આ એની પૂંછડી છે આ સીધી કરી હા યાર તો કેટલો નાના મોટી છે આગળ તમને દેખાડવો એટલે નહીં ને કંઈ તો સારું જુઓ તમે ખાલી આ ફૂલડું તમે જુઓ મિત્રો કેમ છે ખતરનાક છે ને હે મિત્રો ગાઈસ ખરેખર મહેનત જે એમ ઝાડમાં બળ કરીએ મહેનત કરીએ શું લેવા કરીએ ખબર છે સ્પેશિયલ આના માટે આ આવી જાય એટલે પૈસા વસૂલ અને 3 વર્ષથી અથવા 4 વર્ષથી એમ કે 700 ને 800 રૂપિયા ભાવ હાલે છે તો વણમાં તો આપણે છે ને આનો ભાવ 1200 આવાના ભાવ છે ને વધી જવાના છે આવાના મતલબ 800 કિલો મળશે આવાના આ અને આ 1000 થી 1200 રૂપિયા કિલો કદાચ થઈ જાય કા થઈ જાય ને મેં હા ચાલો તો આવું બધું હતું અને ટીટમ બીટમ તમને દેખાડતા જાવ મેં કીધું થોડીક મજા આવે તમને તે અને હવે તો ફિલ્મ નાખી દઈએ પાછા ફેમિલી એમની છે ને ઘણા બધા ઝાડ બાંધ્યા અને હંધાઈ ઝાડ આમ તો બંધાઈ ગયા 12 કટકા બાંધી દીધા અને 13મો હતો પણ મેં કીધું એને બાંધવો અત્યારે અને તણિયું છે ને એક હાવ નાન્યું એ તો બાંધ્યું જ નહીં તો હવે છે ને અમે જઈએ છીએ અત્યારે ફેમિલી ઘરે ગાઈશ તો અહીંયા ભાગ્યા છે મહેમાન વાહ અહીંયા આનંદભાઈ બોલો કાંઈક બોલો તણી પડી હવે હા અને ઓલા પણ બે હલાવે છે ને ધનજી તો વયો હતો પણ ગયો છે તો છે ને ફેમિલી હવે ગાઈસ જલ્દી જઈ ફટાફટ ઘરે અને પછી તમને દેખાડી બધું શાક હોય એમ માનતા શાક નથી એમ ખાલી 3 ટીટમ છે એમ નહીં સમજતા કેમ કે શાક ઘણું બધું છે ગાઈસ પેખા ટોટરા શેળવા ક્રેશલ્યું પછી ઝાડ બાંધતા આવડે ડોઈસ્યું ગોતેલું છે ઘણું શાક છે પણ કાંઈ નહીં હાલો તો જઈએ જલ્દી ફટાફટ ઘરે હવે ફેમિલી અમે છે ને પગી જશે ઘરે અને શાક કર્યું છે ને તમને દેખાડી દઈએ ઢીંગ જુઓ મારા વાળા ટોટરું આ કંઈક છે બીજી ભાઈનું આ પછી વેખું ટોટરું કાગડો 3 ઝીંગા કસેલું છે અને દેખાડો તો બેઠું રાખો તો મિત્રો ટોટરું ટીટમ ઘણું બધું શાક લઈને આવ્યા ને મેં બધું હે કેવું તો આમાં નેન્સી રહો દે આમાં શું કરવું ખબર છે વગેરે નેન્સી આનું અમે શાક બનાવવાના છીએ પણ કુણાનું એકાદ ઝીંગાનું બાકી છે એકાદ ઝીંગો મારા પપ્પા માટે ઉકાળો કરવાનો છે
અથવા પછી પેલા ઉકાળો કરી નાખ્યો એ ઝીંગાને પાછા કટકા કરી પાછો અમે તો શાકમાં નાખીને ખાઈ દઈએ એવા મને કા બોલું ભાઈ બરાબર ને આપણે તો ગમે એમ ખાવાનું હોય કાંઈ વાંધો નહીં હાલો તો તમે ઘરમાં મેચાવો મહેમાન આવો કાજલને દેખાડો તમારા બેનને મમ્મી આમ તો હવે પગ ને હારે ધોવાના પગ તો એ નહીં નહીં તો બોલો જો અમારે ફોન આવી ગયો ફેમિલી ચાલો તો ફોનમાં વાત કરી લઈએ કેમ અહીંયા લાવ્યા ને એમ છે તો હવે હાજે તમે લઈ ઓકે ફેમિલી હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ કેવો લાગ્યો ખાસ જણાવજો અને ઝાડ બાંધી દે 12-13 હવે આ ફેરી જોવા જાઓ ને તેવા લાટ આવી છે તો કન્ટિન્યુ બીજો વિડીયો જોવાનું ચૂકતા નહીં મળશું મસ્તીના નવા વિડીયો તમારી બધા મિત્રોની જય માતાજી બાય બાય